તો હવે વાત કરીશું કેમ રડાવી રહી છે ખેડૂતોને ડુંગળી। રાજ્યમાં ખેડૂતોને રાતા પાણીએ ડુંગળી એટલે કે કસ્તુરી રડાવી રહી છે। ડુંગળી પકાવતા ખેડૂતોને ઘાટ કરતા ઘડામણ મોંઘું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે। જામનગર, બોટાદ, ભાવનગરમાં ડુંગળીના ખેડૂતોને ભાવ જ નથી મળી રહ્યા। બોટાદમાં ડુંગળીના ભાવ ન મળતા ખેડૂતો ફ્રીમાં ડુંગળી વેચવા મજબૂર થયા છે। 50 વીઘામાં ડુંગળીનું વાવેતર કર્યું પણ ડુંગળીના ભાવ તળિયે છે। ખેડૂતોને કિલોના માત્ર 2 રૂપિયા ભાવ મળી રહ્યો છે। ઓછા ભાવને કારણે ખેડૂતોનો ખર્ચ પણ નથી નીકળી રહ્યો। જામનગરના લીંબુડા ગામના ખેડૂતે ભાવ ન મળતા પાક પર રોટાવોટર ફેરવી દીધું છે। ખેડૂતે 10 થી 11 વીઘા ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું। 1 વીઘા પાછળ ખેડૂતને 10 થી 15,000 રૂપિયાનો ખર્ચ થાય છે। ખેડૂતોને અત્યારે 2 રૂપિયા પ્રતિ કિલો ડુંગળીના ભાવ મળી રહ્યા છે। શહેરમાં એ જ ડુંગળીના ભાવ કિલોએ 20 થી 25 રૂપિયા બોલાઈ રહ્યા છે। એક તરફ ખેડૂતો ભાવ માટે વલખા મારી રહ્યા છે અને બીજી તરફ વેપારીઓ નફો કમાઈ રહ્યા છે। જ્યાં દર વર્ષે ડુંગળીના ખેડૂતોની સ્થિતિ ઠેરની ઠેર જ કેમ છે તેવો સવાલ ઉદ્ભવી રહ્યો છે। વેપારીઓ નફો કમાય છે તો ડુંગળીના ભાવ ખેડૂતોને આખરે કેમ નથી મળતા તે મોટો સવાલ છે। તો જ પ્રકારે હવે ફરી એક વખત ડુંગળી પકાવતા ખેડૂતોના માથે મુશ્કેલી આવી છે અને ફરી એક વખત ગરીબોની કસ્તુરી ખેડૂતોને રડાવી રહી છે। બિલકુલ ભાવ નથી મળી રહ્યા ખેડૂતોને ને ફરી એક વખત આ ફરિયાદ ખેડૂતો કરી રહ્યા છે ને જેને કારણે ફરી એક વખત ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। વેપારીઓ એક બાજુ નફો કમાઈ રહ્યા છે પરંતુ એ જ ડુંગળીના ભાવ ખેડૂતોને નથી મળી રહ્યા। જે વીઘામાં જે ડુંગળીનું વાવેતર કરવામાં આવે છે 10 થી 15,000 એક પણ વાવેતર પાછળ 1 વીઘામાં તેમાં થાય છે તેમને ખર્ચ। પરંતુ જે પ્રકારે હવે ખેડૂતોના માથે ફરી એક વખત આ મુશ્કેલી આવી છે। ખેડૂતોએ ફ્રીમાં ડુંગળી વેચી છે તે પ્રકારના દ્રશ્યો ટીવી સ્ક્રીન પર તમે જોઈ શકો છો। બોટાદ અને જામનગરના દ્રશ્યો તમે ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો જ્યાં ખેડૂતે રોટાવોટર ફેરવી દીધું કારણ કે મુશ્કેલી છે તે સર્જાઈ રહી છે। 1 થી 2 રૂપિયા 2 થી 3 રૂપિયા ડુંગળીના તેમને મળી રહ્યા છે તેને કારણે ખેડૂત જગતનો તાત ચિંતામાં મુકાયો છે। ખેડૂતો ફ્રીમાં ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા છે। બોટાદના દ્રશ્યો કે જ્યાં ખેડૂતો ચિંતામાં પણ છે પરંતુ 2 થી 3 રૂપિયા ભાવ તેમને નથી પોસાઈ રહ્યો। તો સુરતથી અમારા સંવાદદાતા ધ્રુવ અને વડોદરાથી અમારા સંવાદદાતા માનુ ચાવડા આપણી સાથે લાઈવ જોડાયા છે। માનુ અને ધ્રુવ, સૌથી પહેલા ધ્રુવ આપની પાસે આવવા માંગીશ। જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ એ પ્રકારની છે, એક સમય ગરીબોની જે કસ્તુરી ડુંગળી જ્યાં વેપારીઓ 20 થી 30 રૂપિયા ડુંગળી વેચી રહ્યા છે ને ત્યાં એટલે ખેડૂતોને 2 થી 3 રૂપિયાથી ડુંગળીના મળી રહ્યા છે એટલે ખેડૂતો પર દરેક જગ્યાએથી હવે મારો પહોંચી રહ્યો છે। ખેડૂતો ફરી એક વખત મુશ્કેલીમાં છે। સ્થિતિ શું છે હાલ ત્યાંની? જી બિલકુલ, અત્યારે જે રીતે માર્કેટમાં ડુંગળીના ભાવ જોવા મળી રહ્યા છે તે સુરત ડુંગળીના ભાવ જે છે તે 30 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધીના જોવા મળી રહ્યા છે। એક તરફ જે ભાવ છે ખેડૂતોને એવી પણ ફરિયાદ આવતી હોય છે કે પૂરતો ભાવ ખેડૂતોને નથી મળતો પરંતુ રિટેલ માર્કેટ સુધી પહોંચે છે ત્યાં સુધીમાં ભાવ વધતા જોવા મળી રહ્યા છે। આપણી સાથે જે ડુંગળી, કાંદા, બટાકાના જે વેપારી છે તે જોડાયા છે તેઓની સાથે વાત કરીશું। કાકા, આપનું નામ? મનોહરસિંહ। મનોજસિંહજી, અત્યારે ડુંગળી માર્કેટમાં કયા ભાવે ગ્રાહકોને વેચવા માટે આવે છે અને કઈ રીતે અહીંયા તમારા સુધી પહોંચે છે? यहाँ 400 रुपया मार्केट છે, 400 450 રૂપિયા। यहाँ આવતા તકા 30 રૂપિયા અમારે પડે તો 40 રૂપિયા વેચાય છે, એવું છે। કયા કયા પ્રકારની ડુંગળી આવે છે એમાં અને પહેલા કેટલા ભાવે હતી ને અત્યારે કેટલા ભાવે મળી રહી છે? पहला आज भाव चाली रहा लमसम, अभी तो नई डूंगरी आवा में है तो वो भाव घट जाए। हमने तो आज भाव डिटेल में आज भाव चाली रहा 30-40। કાકા, બીજી એક વાત એ જાણવા મળી છે કે જે ખેડૂતો હોય છે ખેડૂતોને ડુંગળી જે ભાવ છે એ 2 રૂપિયા 3 રૂપિયા કિલો વેચાય છે અને માર્કેટમાં 40 રૂપિયા સુધી પહોંચે છે વેચવા માટે, તો આટલો મોટો ડિફરન્સ કેટલું કહી છે? જે ખેડૂતને ભાડું લાગે માર્કેટ લઈ જવા, માર્केट में कमीशन वाला है, कमीशन ले એની હિસાબથી ખેડૂતોને ઓછો ભાવ મળે। બિલકુલ, બીજી આપણે જે રીતે વાત કરીએ આપણી સાથે અન્ય વેપારીઓ પણ જોડાયા છે તેઓની સાથે વાત કરીશું। તમે જણાવશો કે એક તરફ ખેડૂતો છે કે જે ખેડૂતોને પૂરતો ડુંગળીનો ભાવ નથી મળતો, 2 રૂપિયા 3 રૂપિયા કિલો વેચાય છે, માર્કેટમાં આવતા આવતા સુધીમાં 30 રૂપિયા 35 રૂપિયા 40 રૂપિયા થઈ જાય છે। આટલો ડિફરન્સ કઈ રીતે થઈ જતો હોય છે? આમાં શું છે, સૌથી પહેલું કે આજે હમણાં ભાવ બતાવી રહ્યા છે આ 2 દિવસનો છે, બાકી ખરેખર 400 રૂપિયા મણ
300 રૂપિયા મણ ખેડૂતોને મળે છે અને આ 2 દિવસથી વધારાની આવકના હિસાબે હમણાં ભાવ ડાઉન છે અને આ 2 દિવસનું હમણાં જે ન્યૂઝમાં આવે છે તે બધું બતાવવામાં આવી રહ્યું છે. બાકી ખરેખર 300 થી 400 રૂપિયા મણ છે કાંદા. અને જે ખેડૂતોને 2 રૂપિયા 3 રૂપિયા છે એ અમુક જિલ્લાની પરિસ્થિતિ છે, બધી જગ્યાએ એવું નથી. અમુક એપીએમસીઓમાં તમે અમારા સુરતની એપીએમસીમાં જાઓ તો આજે 4 મહિનાથી 400 થી 450 રૂપિયા મણ ખેડૂતો ભાવ લઈ જાય છે. સારામાં સારો ભાવ સુરત ખાતે મળે છે ખેડૂતોને, એવું નથી. હા, બીજી જગ્યાએ જ્યાં શું છે કે ઉપાડ નથી અને ત્યાં વધારો થઈ ગયો છે, એ લોકોને ભાવ નહીં મળ્યા હશે આ 2 દિવસની અંદર, એ વસ્તુ બની શકે. બાકી એટલો ભાવ ઓછો નથી જે ન્યૂઝમાં બતાવી રહ્યા છે આ 2 દિવસની અંદર. હવે બીજી વસ્તુ તમને હું કહું કે ભાઈ સરદાર માર્કેટની અંદર આવે તો અમે લોકોને ખેડૂતો બી કે છે મહારાષ્ટ્રથી લાવે છે, એ લોકોને તાતે આવતા એક ગુણની પાછળ 150 રૂપિયા જેવું મેન્ટેનન્સ થાય, કેમ કે 50 કિલોની ગુણ એટલે સ્વાભાવિક છે જગ્યા રોકે, એટલે એ લોકોને 150 થી 200 રૂપિયા એ મેન્ટેનન્સ થાય. અહીંયા પછી ઉતારે એની હમાલી આપવી પડે, એ પછી એ લોકો તાતી અટકી જાય અને એ પછી અમારી પ્રક્રિયા થાય કે અહીંયા અમારા પર 100 રૂપિયા પર 10 રૂપિયા કમિશન લેવામાં આવે છે. પછી અમે અહીંયા લાવીને ખોલીએ એને સાફ કરીએ, એમાં 50 કિલોની ગુણની અંદર 10 કિલો બગાડ નીકળે, એ અમારે એમાં જોઈન્ટ કરવાનું. પછી એની અંદર આ જો તમે જોઈ શકો છો આ ડુંગળી અમે સારી અલગ કાઢી છે, આ છોલટા વગરની અલગ કાઢી છે, તો અમારે ગ્રાહક એનો ભાવ નહીં આપે, તો અમારે આનો ભાવ લેવો પડે ગ્રાહક પાસે. બિલકુલ, એટલે અત્યારે જે રીતે જોવા મળી રહ્યું છે માર્કેટમાં ડુંગળી પહોંચી રહી છે ત્યાં સુધીમાં જે ભાવ જે છે તે 30-35 રૂપિયા થઈ જતા હોય છે. અત્યારે જે રીતે માર્કેટની અંદર પણ ડુંગળીઓ જે છે તે વેપારીઓ પાસે આવે ત્યારે ઘણી મોંઘી પડી જાય છે. આપણે કેટલાક ગ્રાહકો સાથે વાત કરીશું. બેન તમે જણાવશો, અત્યારે ડુંગળી જે છે તે 30 રૂપિયા કિલો મળે છે અને ખેડૂતોને 2-5 રૂપિયા જતી હોય છે, ભાવ ડિફરન્સ બહુ હોય છે, તો આમાં કઈ રીતે આપ માનો છો કે સરખું થવું જોઈએ? સરખું થવું જોઈએ. વચ્ચે અમારું જ છે તે એવી પરિસ્થિતિ છે ને કે નથી આમના કે નથી તેમના. આ મિડલ ક્લાસ તો એટલો ભેરવાઈ જાય ને આમાં કે બહુ તકલીફ પડે. બેન આ જ ભાવ, આ જ વસ્તુ છે. એટલે જે જોવા મળી રહ્યું છે તેમાં ક્યાંક આખી ચેન જે ચાલતી હોય છે તેના કારણે ક્યાંક ડુંગળીના ભાવમાં ખૂબ જ અસહ્ય વધારો જોવા મળી જતો હોય છે. ખેડૂતોથી લઈને રિટેલ માર્કેટ સુધી પહોંચે છે ત્યારે આ ભાવ આસમાને પહોંચી જાય છે અને એ ચેન ક્યાંક તૂટવી જોઈએ તેવું પણ લોકો માની રહ્યા છે. જી બિલકુલ, ધ્રુવ જોડાયેલા રહેશો. એટલે કે માનું હવે જે પ્રકારની આ સ્થિતિ જોવા મળી રહી છે, ડુંગળી પકવતા ખેડૂતોને ગાઢ કરતા ગડામણ મોંઘું પડે તેવી આ તો સ્થિતિ કહી શકાય. એટલે જ ખેડૂતોને આ કસ્તુરી હવે રડાવી રહી છે. શું સ્થિતિ છે ત્યાંની? નેહા, ખેડૂતની ડુંગળીના ભાવ 2 રૂપિયા અને બજારમાં જયારે ડુંગળી વેચાવા આવે છે ત્યારે અત્યારે વડોદરામાં 30 રૂપિયાના ભાવે ડુંગળી વેચાઈ રહી છે. આપણે દ્રશ્યો અત્યારે વડોદરાના ગોરવા શાક માર્કેટમાં છું અને ખેડૂતોને જે ડુંગળીના 2 રૂપિયા ભાવ મળે છે એ જ ડુંગળી ગ્રાહકોને અત્યારે 30 રૂપિયાના ભાવે મળી રહી છે. એટલે જે અંતર છે વેચાણનું અને અહીં શહેરમાં વેચાણનું એનું ખૂબ જ મોટું છે. અત્યારે હાલ પણ આ ડુંગળી છે 30 રૂપિયાના ભાવે અહીંયા વેચાઈ રહી છે. આપ આ ડુંગળી જોઈ રહ્યા છો કે ખેડૂતના ખેતરમાંથી આવેલી 3 રૂપિયાની ડુંગળી અત્યારે 30 રૂપિયાના ભાવમાં અહીંયા વેચાઈ રહી છે. ખેડૂત અને જે ગ્રાહક છે એના વચ્ચેનું મોટું અંતર દેખાઈ રહ્યું છે. બેન, શું કહો છો, આ ડુંગળી ખેડૂતોની 3 રૂપિયા વેચાય છે, અહીંયા તમારે 30 રૂપિયા આપવા પડે છે, તો હું તો શું કહું કાકા, મોંઘું તો પડે જ છે ને ભાઈ, શું કરીએ? શું કહો છો ભાઈ, ખેડૂતની 30 રૂપિયા 3 રૂપિયાની ડુંગળી અહીંયા 30 રૂપિયા વેચાય, કેમ આટલું? ખેડૂત પાસે નહીં લાવતા અમે લોકો, દલાલ જોડે લઈએ છીએ એપીએમસી માંથી. દલાલના કારણે વધારે ભાવ. શું કહો છો ભાઈ, શું કહો છો? ડુંગળી ખેડૂતની 3 રૂપિયા વેચાઈ રહી છે, અહીંયા 30 રૂપિયા. કયા ખેડૂતને 3 રૂપિયા કિલો ડુંગળી વેચાય સાહેબ? આજે બોટાદમાં ખેડૂતોની 3 રૂપિયા ડુંગળી વેચાય. નહીં, અમારી તો અમે એપીએમસી માં 3 રૂપિયા કિલો કોઈ વસ્તુ છે જ નહીં, ડુંગળી તો છે જ નહીં. 10 રૂપિયા ભાવ છે ડુંગળીનો. બધું ડિફરન્સ કોણ લઈ જાય છે? એ તો દલાલ લઈ જાય, વચ્ચે જે દલાલી ખાતા હોય એ લોકો લઈ જાય, માલ બગડી જાય તો ભાવ વધારે એ લોકો. વેપારીઓ કહી રહ્યા છે કે દલાલો કમાઈ રહ્યા છે કારણ કે વેપારીઓના ભાવે ડુંગળી મળતી નથી. આ સ્થિતિ વડોદરા શહેરની છે. વડોદરા શહેરની અંદર અત્યારે 30 રૂપિયાના ભાવે ડુંગળી વેચાઈ રહી છે. સિનિયર સિટીઝનો છે એમને પૂછું, સાહેબ બોટાદમાં આજે 3 રૂપિયા ડુંગળી વેચાઈ ખેડૂતની, અહીંયા 30 રૂપિયા ભાવ ચાલી રહ્યો છે, શું આ કેમ લાગી રહ્યું છે?
વેપારીઓની મિલીભગત લાગે છે. ખેડૂતોનો મરો થાય છે, એમાં પૂરતો ભાવ મળતો નથી, એમને ખોટ જાય છે. ગ્રાહકોને તો 30 રૂપિયા છે. ગ્રાહકો તો પીસાય જ છે બંનેની વચ્ચે. ખેડૂતો એ હોય છે ને ગ્રાહકો પીસાય છે. મજબૂરીમાં લેવી પડે છે. મજબૂરીમાં લેવી પડે. સાહેબ 30 રૂપિયા આજે બોટાદમાં 3 રૂપિયા ડુંગળી વેચાઈ ખેડૂતને, અહીંયા આપણે 30 રૂપિયાનો ભાવ જોઈ રહ્યા છીએ. કઈ આ સ્થિતિ છે? આ સ્થિતિ આજથી નથી, 1947 થી ચાલતી હતી. કોઈ સંગઠન ખેડૂતોનું હોય આનું કઈ થાય, પણ સંગઠન થતું નથી, થાય નહીં. રાજકારણીઓ જ બધા ચડી જાય છે ને આમાંથી. આટલું બધા જોયું છે ને. શું કહો છો, આમાં વચેટિયા કમાય છે? કોણ કમાય છે? 100% વચેટિયાઓ જ વચ્ચેથી ખાય છે. ખેડૂતો આપીને આપવા ગયો તેને 2 જ રૂપિયા મળે છે. આમની પાસે આવે તો 10-15 આવે, પછી ત્રીજા પાસે જાય તો 30 જ થાય ને. શું આનો ઉકેલ કઈ લાવવો જોઈએ? કારણ કે છેવટે તો નાગરિકોને પણ મોંઘું જ ખરીદવું પડે છે. ઉકેલ તો ઘણા બધા હોય છે, પણ જેને કરવું છે એ કરવા તૈયાર જ નથી ને. ખેડૂતોને ભાગ મળવો જોઈએ, બૂમો પાડે છે, પણ કશું થતું નથી. અઘરું છે, દુઃખદ છે. ખેડૂતોને ભાવ મળવા જોઈએ, મળતા નથી. બીજી તરફ ગ્રાહકોએ મોંઘા ભાવની વસ્તુ ખરીદવી પડે છે. સરકારે આનો કોઈ ઉકેલ લાવવો જોઈએ, કોઈ એવો રસ્તો હોવો જોઈએ કે ખેડૂતોને પૂરતા ભાવ મળે અને જે નાગરિકો છે એમને પણ વ્યાજબી ભાવે વસ્તુ મળે. કારણ કે ડુંગળી અત્યારે 30 રૂપિયા વડોદરામાં વેચાઈ રહી છે અને એના કારણે લોકો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. જી નેહા. બિલકુલ, માનુ અને ધ્રુવ જોડાયા તે બદલ આપનો આભાર. એટલે કે આ પ્રકારની સમસ્યા